માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ વ્લોગ્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો, આ છે મારું 3 ફૂટનું માછલી ઘર છે અને મિત્રો માછલી ઘરમાં અત્યારે સિલ્વર ડોલર માછલી છે ને, એટલે કે 8 માછલીઓ છે અને 8 માછલીમાંથી છે ને એટલે કે 4 સિલ્વર ડોલર માછલી તેની અંદરથી હું બહાર કાઢી લઈશ। અને મિત્રો શેમાંથી એટલા માટે બહાર કાઢું છું ને તો મિત્રો અત્યારે મારા માછલી ઘરમાં છે ને એટલે કે ઘણો બધો કચરો પણ થઈ જાય છે। તો શા માટે વધારે કચરો થઈ જાય છે ને તો મિત્રો આમાં છે ને એટલે કે વધારે માછલીઓ છે ને તો મિત્રો એટલા માટે છે ને એટલે કે વધારે પણ કચરો થઈ જાય છે। તો મિત્રો આમાંથી છે ને એટલે કે વધારે કચરો થાય છે ને અને પાણી એટલે ખરાબ થઈ જાય છે। તો મિત્રો શા માટે એવું બધું થાય છે ને તો મિત્રો મેં મારી ચેનલમાં એક વિડીયો બનાવી નાખ્યો છે અને મિત્રો તમારે વિડીયો જોવો હોય ને તો મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક હું આપી દઈશ અને મિત્રો તમે ત્યાંથી વિડીયો પણ જોઈ શકો છો। તો આમાંથી છે ને એટલે કે 8 સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે 4 સિલ્વર ડોલર માછલી તેને હું બહાર કાઢી લઈશ। અને આમાંથી છે ને એટલે કે મિત્રો હું ઘણો બધો પણ હેરાન થઈ જાઉં છું। શા માટે હું હેરાન થાઉં છું ને તો મિત્રો જ્યારે હું માછલીના પણ વિડીયો બનાવું છું ને તો મિત્રો એટલે કે પહેલાં તો હું માછલી ઘરમાં ટ્યુબલાઇટના ચાલુ કરું છું ને તો આમાંથી છે ને એટલે કે સિલ્વર ડોલર માછલી છે ને અત્યારે તો બધી શાંત માછલી છે। તો મિત્રો આ એટલે કે સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે શાંત માછલી પણ કહેવાય। તો મિત્રો એટલે કે તેની બાજુમાં એટલે કે થોડો પણ અવાજ આવે ને તો મિત્રો બધી સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે બધી પણ ભાગે અને માછલી ઘરમાં છે ને એટલે કે બધો કચરો પણ ઉડાડે। બધો કચરો ઉડાડે ને એટલે છે ને એટલે કે મારે એટલે કે અડધી કલાક લાગી છે ને એટલે કે બેવું જ પડે। ત્યાં લાગી કચરોની નીચે ન બેસે ને ત્યાં લાગી તો હું પણ કાંઈ વિડીયો પણ બનાવી ન શકું। તો એટલા માટે છે ને એટલે કે મિત્રો સિલ્વર ડોલર માછલીને છે ને એટલે કે 4 હું બહાર કાઢી લેવાનું છે અને એ 4 સિલ્વર ડોલર માછલીની હું તેની સાઈઝ માપીશ કે સિલ્વર ડોલર માછલી અત્યારે કેવડી મોટી છે। પછી એ સિલ્વર ડોલર માછલીનું સાઈઝ માપી લઈશ ને પછી તેને 5 ફૂટના ટાંકામાં તેને જવા દઈશ। અને મિત્રો એ સિલ્વર ડોલર માછલી છે ને તો મિત્રો અત્યારે પણ એટલે કે લગભગ તો 4 ઇંચ જેવડી પણ મોટી છે। તો એમાંથી છે ને એટલે કે 4 ઇંચ જેવડી મોટી છે ને તો મિત્રો એમાંથી છે ને એટલે કે બધી એમાં મોટી માછલી છે ને તો હું તેને 4 સિલ્વર ડોલર માછલી તેને બહાર કાઢી લઈશ। અને પછી છે ને એટલે કે સિલ્વર ડોલર માછલી છે ને એટલે અત્યારે હું લાવ્યો છું ને એટલે કે 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે। તો મિત્રો એટલે કે 4 મહિના થયા હતા ને સિલ્વર ડોલર માછલી તેને પણ મેં વિડીયો બનાવ્યા હતા કે સિલ્વર ડોલર માછલી અને એન્જલ માછલીના મેં વિડીયો બનાવ્યા હતા કે એ સિલ્વર ડોલર માછલી કેવી રીતના મેં મોટી કરી હતી। તો મિત્રો એમાંથી છે ને એટલે કે આપણે અત્યારે તો સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે 4 સિલ્વર ડોલર માછલી તેને હું બહાર કાઢી લાવું છું હવે। તો મિત્રો મેં સિલ્વર ડોલર માછલીને મેં બહાર કાઢી લીધી છે અને મિત્રો સિલ્વર ડોલર માછલીને માપવા માટે એક મેં માપપટ્ટીનો ઉપયોગ કર્યો છે। તો મિત્રો એટલે કે જલ્દી પણ ખબર પડી જાય કે મિત્રો કે સિલ્વર ડોલર માછલી પણ કેવડી મોટી છે। તો મિત્રો આમાંથી છે ને એટલે કે 4 સિલ્વર ડોલર માછલી છે તો મિત્રો કે 4 સિલ્વર ડોલર માછલી આપણે પણ માપ લઈશું નહીં। અને કેમ કે તો મિત્રો સિલ્વર ડોલર માછલી લાવ્યો હતો ને ત્યારે એટલે કે હે ને એટલે કે 1 ઇંચ જેવડી પણ માછલી પણ હતી અને મિત્રો અત્યારે પણ એટલે કેવડી માછલી છે તેને એ માછલીનું આપણે માપ લેશું। અને મિત્રો 1 સિલ્વર ડોલર માછલીનું માપ લેશું અને બાકીની બીજી 3 માછલી છે ને એટલે કે લગભગ નાની હશે કે મોટી હશે। તો મિત્રો 1 સિલ્વર ડોલર માછલી અત્યારે હું પકડી લાવું છું પછી તે સિલ્વર ડોલર માછલી તેનું માપ લેવું છે કે સિલ્વર ડોલર માછલી પણ કેવડી મોટી છે હવે। તો મિત્રો આમાંથી છે ને એટલે કે પાણી છે ને હું ભરીને એટલે કે ટાંકામાંથીનું પાણી ભરીને લાવ્યો હતો। તો મિત્રો એ માછલીને છે ને એટલે કે કાંઈ પણ પ્રોબ્લેમ પણ આવે નહીં એટલા માટે છે ને એટલે કે ટાંકામાંથી પાણી ભરીને લાવ્યો છો। તો આમાંથી છે ને હવે એક માછલી મેં પકડી છે હવે। તો મિત્રો મેં એક માછલીને પકડી છે હવે। તો મિત્રો તે માછલીની સાઈઝ આપણે લઈ લો અહીંથી હાથમાં પકડીને। તો મિત્રો આ એટલે કે સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે 4 ઇંચ જેવડી પણ માછલી છે એટલે કે તેના પણ પીછા પાછળના દેખાય છે ને એટલે કે પૂરેપૂરી 4 ઇંચ જેટલી માછલી છે। હવે મિત્રો આ માછલીને આપણે પણ ઘણી બધી હેરાન કરવી નથી, માછલીને તેને પણ જવા દઉં છું આમાં ટપમાં। તો મિત્રો હવે આમાંથી છે ને એટલે કે 5 ફૂટનો ટાંકો છે તો મિત્રો તેની ટાંકાની અંદર તેને માછલીને તેને જવા દઉં છું। તો મિત્રો આ છે આમાં 5 ફૂટનો ટાંકો છે અને મિત્રો ટાંકાની અંદર તો ઘણો બધો કચરો થઈ ગયો છે અને મિત્રો આ ટાંકાની અંદરથી છે ને એટલે કે માછલી આપણા સરખી પણ દેખાશે નહીં। અને મિત્રો ટાંકાની અંદર છે ને એટલે કે 2 તિલાપિયા માછલી, 1 બટરફ્લાય કોઈ છે અને 2 ફ્લેકો માછલી છે અને ગજિયો માછલી છે। અને મિત્રો બાકીની આપણે એટલે કે 4 સિલ્વર ડોલર માછલી છે તેની અંદર તેને જવા દેવાની છે। અને મિત્રો સિલ્વર ડોલર માછલીની હવે તેનો પણ કલર તમને બતાવું છું હવે। મિત્રો એક માછલી પકડીને પછી તેને ટાંકાની અંદર તેને જવા દઉં છું।
અને મિત્રો આ સિલ્વર ડોલર માછલી છે ને તેનો પણ કલર હવે તો તેનો કલર પણ વધારે મોટો એટલે વધારે કલર એટલે કે સરખો પણ આવતો જાય છે. જો સરખો પણ દેખાશે કે જો મિત્રો કે તેનું પીછાવું હોત એટલે વધારે પણ કલર આવતો જાય છે. આપણી જો સિલ્વર ડોલર માછલી છે મસ્તની છે. હવે તો તે ટાંકાની અંદર જાય છે. હવે આ એક ગઈ. હવે પણ આમાંથી બીજી સિલ્વર ડોલર માછલી તેને પકડું છું. તો મિત્રો એક મેં સિલ્વર ડોલર માછલી જવા દીધી ને તો મિત્રો તેના કરતાં પણ આ મોટી માછલી છે જો. તો તેનો કલર પણ મસ્તનો છે. તો હવે આ પણ એક બીજી ગઈ છે. હવે પણ ત્રીજી સિલ્વર ડોલર માછલીને તેને પકડું છું. તો મિત્રો આ સિલ્વર ડોલર માછલીને છે ને એટલે કે મિત્રો 4 સિલ્વર ડોલર માછલીને તેના પણ કલર મસ્તના પણ આવતા જાય છે. હવે એટલે એટલા માટે છે ને એટલે કે અત્યારે માછલી ઘરમાં હતી ને એટલે કે સિલ્વર ડોલર માછલી ટ્યુબલાઇટનો પ્રકાશ આવતો હતો ને તો એટલે કે તેનો કલર પણ બદલાવી નાખે છે. મિત્રો સિલ્વર ડોલર માછલી પણ એવી છે. આ ગઈ છે. તો મિત્રો મેં 4 સિલ્વર ડોલર માછલી તેને ટાંકાની અંદર મેં જવા દીધી છે. એટલે કે થોડીક વાર પછી છે ને એટલે કે બધી ગ્રુપમાં તરે છે. એટલે કે થોડીક વાર પછી બધી ગ્રુપમાં થઈ જશે. એટલે કે વિડીયોમાં સરખી આપણે દેખાશે ને તો તેનો પણ આપણે વિડીયો ઉતારીશ. હવે તો મિત્રો સિલ્વર ડોલર માછલી હવે બધી પણ ગ્રુપમાં થઈ ગઈ છે. અને મિત્રો એક બીજી પણ હવે પણ બાજશે નહીં. અને મિત્રો શા માટે નહીં બાજે તો મિત્રો આમાંથી છે ને એટલે કે મોટી આપણે બટરફ્લાય કોઈ માછલી છે અને એક આ તિલાપિયા માછલી છે અને બીજી 2 પ્લેકો માછલી છે. તો મિત્રો પ્લેકો માછલી પણ મોટી થઈ ગઈ છે. અને મિત્રો આમાંથી છે ને એટલે કે બધી માછલી છે ને એટલે સરખી નહીં દેખાય. અને મિત્રો ટાંકામાં છે ને એટલે કે ઘણો બધો કચરો થઈ ગયો છે. તો મિત્રો મેં 4 સિલ્વર ડોલર માછલીને તેને ટાંકામાં જવા દીધી છે. અને મિત્રો અત્યારે એટલે કે સિલ્વર ડોલર માછલી હતી ને એટલે કે 4 ઇંચની માછલી હતી. અને મિત્રો 6 મહિના પછી આપણે પણ જોશું કે સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે 6 મહિનામાં પણ એટલે કેવડી મોટી થઈ છે. તો મિત્રો એટલે કે સિલ્વર ડોલર માછલી છે ને એટલે કે 6 ઇંચ કરતાં પણ એટલે કે લગભગ એટલે કે 8 ઇંચ જેવડી પણ મોટી થાય છે. તો મિત્રો એટલે કે 6 મહિના પછી છે ને એટલે કે તમને સિલ્વર ડોલર માછલી મેં તમને બતાવીશ. એટલે કે સિલ્વર ડોલર માછલી પણ કેવડી મોટી થઈ છે. અને મિત્રો તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હતો એટલે કે જરૂર ને જરૂર એક લાઈક કરજો આપણે.